હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતી શાળા એટલે કે પ્રાઇમરી શાળા બરાબર સરકારી ગવર્મેન્ટ શાળા જેમનું પ્રાથમિક શાળાનું ટાઈમ ટેબલ આવી ચૂક્યું છે ઓલ ઓવર। હવે દેખવા જઈએ તો તમને એમ થશે કે તો ખાનગી શાળાનું શું અલગ હોઈ શકે? હા, એનું પણ એ જ છે, પણ બની શકે કે ખાનગી શાળામાં વિષયો અલગ અલગ ચાલતા હોય અને કદાચ પબ્લિકેશન પણ અલગ અલગ ચાલતું હોય બરાબર। અને એ પબ્લિકેશન કદાચ એમને પેપર્સ પૂરા પાડતું હોય તો એમનું ટાઈમ ટેબલ કદાચ એકાદ તારીખ આગળ પાછળ થઈ શકે, આવું બની શકે। ઓકે, બાકી આપણું ટાઈમ ટેબલ છે એ ફાઇનલ છે। હવે અહીંયા વાત કરીશું આ ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલું છે પ્રથમ સત્રાંત સમયપત્રક 2025-26 ધોરણ 3થી 8 સુધી માટે બરાબર। તો આપણે અહીંયા વાત કરીશું કે તમારી ક્યારે પરીક્ષા ચાલુ થાય છે, તો 6/10ના રોજ સોમવારના રોજ પરીક્ષા ચાલુ થાય છે। કયા કયા ધોરણ માટે? તો 6 થી 8ની પહેલી ચાલુ થાય છે બરાબર। 6 થી 8નું પહેલું જ પેપર કયું છે? સામાજિક વિજ્ઞાનનું। અને એ પેપર આપણે 11 વાગ્યાનો સમય રાખેલો છે। કેટલા માર્ક્સનું રહે છે? તો 6 થી 8 માટેનું છે, એટલે એના ગુણ રાખેલા છે 80 ગુણનું રાખેલું છે। 7મી તારીખ મંગળવારના રોજ રાખેલું છે પ્રથમ અને દ્વિતીય ભાષા, જે પણ ભાષા આપણે ત્યાં ચાલતી હોય તે આપણે ત્યાં પ્રથમ ભાષા ચાલે છે એટલે પ્રથમ ભાષાનું આવશે બરાબર। દ્વિતીય ભાષા કોનું હોઈ શકે? જ્યાં હિન્દી ભાષી મીડિયમની એક્ઝામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય ત્યાંનું બરાબર, ત્યાં દ્વિતીય ભાષા ચાલતું હોય એટલે તે પેપર પણ અહીંયા દેવાનું રહે છે। પછી આવે છે 7 તારીખે મંગળવારના રોજ બીજું, આપણે જ્યાં પ્રથમ હોય અને એ હોય, પણ અહીંયા શું છે કે સમયમાં ફેરફાર થઈ જશે બરાબર। આપણે ત્યાં 11 વાગ્યાથી માંડીને 1 વાગ્યા સુધી બરાબર, પછી વચ્ચે 1 કલાકનો ગેપ પડે છે અને પછી પાછું 2 વાગ્યાથી સાંજે 5 સુધી છે બરાબર। અને પછી બુધવાર એટલે કે એના નેક્સ્ટ ડે છે। તો 8 તારીખના રોજ દેખવા જઈએ તો ગણિતનું પેપર છે, એટલે પ્રથમ કયું છે? સામાજિક વિજ્ઞાન છે, બીજું ગુજરાતી છે, ત્રીજું ગણિત છે, એટલું યાદ રાખી લેવાનું બરાબર। અને એનો સમય કયો છે? તો એનો સમય આપણે 11 થી 1 હતો એનો એ જ છે બરાબર। પછી દેખવા જઈએ તો ફરી પાછું અહીંયા મેથ્સનું પેપર તમને જોવા મળી રહ્યું છે 8 તારીખનું બરાબર, બુધવારે એનો સમય અહીંયા અલગ બતાવવામાં આવ્યો છે, એટલે અહીંયા એ પેપર છે 6 થી 8 માટેનું પેપર છે ગણિતનું બરાબર। અને આ હતું 3 થી 5 માટેનું, એટલે કે 3 થી 5ની પરીક્ષા 8 તારીખથી ચાલુ થઈ જાય છે। કઈ તારીખ? 8 તારીખથી। અને 6 થી 8ની પરીક્ષા 6 તારીખથી ચાલુ થઈ જાય છે બરાબર। દેખવા જઈએ તો 9 તારીખે દેખવા જઈએ તો 9 તારીખે ત્રીજા અને પાંચમાનું હિન્દી છે બરાબર, અને પ્રથમ અને દ્વિતીય ભાષા એનો સમય એ પ્રમાણે છે બરાબર, એટલે કે જે રોજિંદો હતો તે 11 થી 1 સુધીનો છે। દેખવા જઈએ 9 તારીખે ફરી પાછું છે ગુરુવારના રોજ દેખવા જઈએ તો 6 થી 8નું હિન્દી પણ છે, એટલે તે દિવસે આખી હિન્દી પૂર્ણ થઈ જશે। ગણિત એક જ દિવસે પૂરો થઈ જાય છે, હિન્દી પણ એક જ દિવસે પૂરું થઈ જાય છે। એના પછી દેખવા જઈએ તો આપણે નાના છોકરાઓને એટલે કે નાના સ્ટુડન્ટ માટેનું છે 10 તારીખને શુક્રવારના રોજ 3 થી 5 પર્યાવરણ છે બરાબર। આ પર્યાવરણ છે 11 તારીખે છે બરાબર, 11 તારીખના રોજ રાખવામાં આવેલું છે। હવે એના પછી 5 તારીખ એટલે કે 10 તારીખે શુક્રવારના રોજ ફરી પાછું વિજ્ઞાન છે, પણ વિજ્ઞાન કોનું છે? 6 થી 8નું બરાબર, એટલા બધા પર્યાવરણ જ થયા એ રીતે માની લેવાય બરાબર। એટલે 3 થી 5નું પર્યાવરણ છે અને 6 થી 8નું વિજ્ઞાન છે। દેખવા જઈએ તો 6ઠ્ઠા નંબરનું ક્વેશ્ચન પેપર છે, એટલે કે શનિવારના રોજ બરાબર, તે દિવસે 6 થી 8નું સંસ્કૃત છે, જ્યારે સોમવારના રોજ 3 થી 5 વાળાનું કશું નથી, તે દિવસે હોલિડે છે, રજા છે। પછી 13 તારીખના સોમવારના રોજ દેખવા જઈએ તો 3 થી 5 વાળાનું અંગ્રેજી છે બરાબર, બંને પ્રથમ અને દ્વિતીય ભાષા છે। હવે તે દિવસે 13 તારીખે સોમવાર 6 થી 8નું પણ અંગ્રેજી ભાષાનું પેપર રાખવામાં આવેલું છે, બંનેનો સમય અલગ અલગ છે બરાબર। હવે દેખવા જઈએ તો 3 થી 14 તારીખના રોજ બરાબર, તો એમાં 3 થી 5ની પ્રથમ ભાષા છે એ મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ, ઉર્દુ આ બધી છે, એ આપણે ત્યાં કોઈ લેવાતી નથી બરાબર, એટલે આપણે ત્યાં આ મરાઠીની જ્યાં ક્યાં ચાલતી હોય જે શાળા હોય ત્યાં બની શકે બરાબર। શાળાઓ ટાઈમ ટેબલ છે એટલે શાળાઓ હશે એ વાત પાકી થઈ ગઈ। 14 તારીખને મંગળવારના રોજ ફરી પાછી આવે છે પ્રથમ ભાષા બરાબર, આમાંની અંદર આ એ પ્રકારનો એ છે, એનું પણ ફરી પાછું પેપર છે, આ 3 થી 5નું છે અને આ 6 થી 8નું છે બરાબર। એનો સમય છે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો બરાબર। તો ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।